દેશની 140 કરોડની જનતાને મારો પરિવાર કહીને જનતાના દિલ જીત્યા છે. એ અમે પ્રવાસમાં જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે જનતાનો જે ઉમળકો છે, જનતાનો જે ઉત્સાહ છે, એના આધારે અમે અનુભવી રહ્યા છીએ. અને એટલા માટે જ મોદીજીએ કહ્યું કે મારી દ્રષ્ટિએ આ 4 જાતિનો વિકાસ એટલે રાષ્ટ્રનો વિકાસ. આ 4 જાતિ એટલે કોણ? મોદીજીએ કહ્યું કે ગરીબ એક જાતિ છે, મહિલા એક જાતિ છે, કિસાન એક જાતિ છે અને યુવાન એક જાતિ છે. આ 4 જાતિના વિકાસ માટે નરેન્દ્રભાઈ પાછલા 10 વર્ષોથી અથાગ પ્રયાસ કર્યો છે. અને પ્રયાસનું પરિણામ હું જ્યારે ગામડાની અંદર પ્રવાસ કરી રહ્યો હતો, શહેરની અંદર પ્રવાસ કરી રહ્યો હતો, મારી સામે આ 4 વર્ગના લોકો પ્લે કાર્ડ લઈને ઉભા રહેતા હતા. કહેતા હતા કે અમે કિસાન સન્માનના લાભાર્થી છીએ, અમે મોદીજીની સાથે છીએ, અમે તમને સમર્થન કરીએ છીએ. અરે કોઈ મહિલા કહેતી હતી મહિલા સશક્તિકરણ માટે મોદીજીએ કરેલા પ્રયાસથી અમે મોદીજીની સાથે છીએ. અરે કોઈ ગરીબ કહેતા હતા અમને મુફ્ત અનાજ મળી રહ્યું છે ને એટલે અમે મોદીજીની સાથે છીએ. અને એટલા માટે મેં નક્કી કર્યું આ ચૂંટણી દોસ્તો મનસુખ માંડવિયા નથી લડતા. મોદીજીના પ્રતિનિધિ તરીકે લાખોની સંખ્યાની અંદર, કરોડોની સંખ્યાની અંદર મોદીજીની યોજનાના લાભાર્થીઓ આ ચૂંટણી લડી રહ્યા છે દોસ્તો. અને એટલા માટે 4 લાભાર્થીઓ મને સામેથી કહ્યું. એક અમારા પોરબંદરના મછવારા મીનાબેન, એમણે કહ્યું કે મનસુખભાઈ અમને બોટ માટે લોન મળી ગઈ ને, એટલે કોરોના પછી મારા પતિ પાસે કોઈ વ્યવસાય નહોતો, અમે ફરીને માછીમારી ચાલુ કરી દીધી છે. મારા ફોર્મમાં દરખાસ્ત કરવા માટે કોઈ મોટા નેતાએ મને પ્રસ્તાવ નથી કર્યો, પણ મારી મીનાબેન મારા ફોર્મની અંદર પ્રસ્તાવક તરીકે સહી કરી રહ્યા છે. મારા ફોર્મની અંદર અમારી એક ગોંડલની બહેન નૈનાબેન, હું એમના ઘરે ભોજન માટે ગયો હતો. એક નાના એવા મજૂર પરિવાર હું ભોજન માટે ગયો ત્યારે મને કહ્યું કે મનસુખભાઈ અમને અમારું ઘરનું ઘર મળી ગયું. અમે કલ્પના નહોતી કરી કે અમને ક્યારે અમારું પોતાનું ઘર મળશે. હું તમારા ફોર્મમાં દરખાસ્ત કરી શકું? નૈનાબેન મારા ફોર્મની અંદર દરખાસ્ત કરનાર મારા સાથી છે, મારા ફોર્મની અંદર ઉમેદવાર તરીકે પ્રસ્તાવ કરી રહ્યા છે. અને અમારા જેઠા બાપા એક વખત બોડીઓ લઈને ઉભા હતા મારા પ્રવાસ દરમિયાન. જેઠા બાપાએ કહ્યું હું નાનો ખેડૂત છું, પણ કિસાન સન્માન નિધિ ટાઈમે અમને ખાતર મળે છે અને 0% મોદીજી અમને પાક ધિરાણ આપે છે. એટલા માટે મારે પણ તમે ઉમેદવાર થયા છો ને તમારી દરખાસ્ત કરવી છે. અમારા જેઠા બાપા મારા પ્રસ્તાવક છે દોસ્તો. અને 4થી જાતિમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યો છે અમારો યુવાન યશ. અહીં કંઈક બેઠો હશે, ઉભો છે. અમારો યશ યુવાન છે. એમણે કહ્યું કે હું ડોક્ટર બન્યો છું, મારા પરિવાર પાસે પૈસા નહોતા, મેં મોદીજી પાસે બેંક પાસે લોન માંગી, મને મારા ભણવા માટે લોન મળી ગઈ, મને ડિગ્રી મળી ગઈ. હું પણ પ્રસ્તાવ કરવા માંગુ છું દોસ્તો. મારા 4 ફોર્મના 4 સેટની અંદર મારા પ્રસ્તાવકો મોદીજીના પ્રતિનિધિ છે. હું ભાગ્યશાળી છું. મોદીજીના પ્રતિનિધિઓ, લાભાર્થીઓ મારા નામાંકનની અંદર પ્રસ્તાવ કરી રહ્યા છે. દોસ્તો દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધી રહ્યો છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. અને નવા ભારતના નિર્માણ ટાણે અમૃતકાળના સમયે મોદીજીને ફરીને દેશના પ્રધાનમંત્રી બનાવવા માટેની આ ચૂંટણી છે. અને આ ચૂંટણીની અંદર તમે મત આપો છો ને, આપણે તો ગુજરાતી લોકો છીએ, જ્યારે રોકાણ કરીએ ને ત્યારે વળતરની ગેરંટી હોય તો રોકાણ કરતા હોઈએ છીએ. તમે ભારતીય જનતા પાર્ટીને મત આપો છો ને, આપણે મોદીજીને વડાપ્રધાન બનાવીએ છીએ ને દોસ્તો. એક મતનું કેટલું મૂલ્ય હોય છે
આપણે ભલી ભાતી પાછલા 10 વર્ષની અંદર અનુભવી લીધું. આપના એક એક મતથી ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી. મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા. પાછલા 65 વર્ષની અંદર જે કામ થયા હતા, 65 વર્ષે દેશ જે હાઈટ ઉપર નહોતો પહોંચ્યો, એ 10 વર્ષની અંદર મોદીજીએ કરી બતાવ્યું છે. 10 વર્ષની અંદર મોદીજીએ દેશની અંદર બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, મહિલાઓને સન્માન આપ્યું, કોરોના જેવી ક્રાઇસિસમાંથી દેશને સફળ રીતે ઉગાર્યો, દેશની અંદર ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ પર કઠોર ઘા કર્યો, દેશની સરહદોને સલામત કરી. દિવસ ઉગેને છાપાની અંદર આપણે ન્યૂઝ વાંચતા હતા, ભારત પાકિસ્તાન સરહદ ઉપર ગોળીબાર બંધ થઈ ગયો, દેશ સુરક્ષિત થયો. અંતરિક્ષની અંદર દેશની પહોંચ ચંદ્રયાન દ્વારા ચંદ્ર સુધી પહોંચી, મંગળ સુધી પહોંચવા જઈ રહી છે. વિશ્વની અંદર હિન્દુસ્તાનના પાસપોર્ટની તાકાત વધી. દેશનો નાગરિક વિદેશની અંદર જાય ત્યારે ગૌરવથી હું ભારતીય છું એવું કહી શકે એવી વિશ્વની અંદર ઇજ્જત બની. દેશનો ખેડૂત સન્માન સાથે જીવી શકે. ભારત સરકારના ખાતર મંત્રી તરીકે હું કહીશ, મારા ખેડૂતને ક્યારેય ખાતર માટે લાઈન નથી લગાવવી પડતી. આટલું નહીં, પણ કોરોના દરમિયાન પોર્ટ બંધ હતા, યુક્રેન રશિયાની લડાઈ થઈ, ખાતરના ભાવ વધી ગયા અને એક બેગ યુરિયાની કિંમત જ્યારે 4000 રૂપિયા થઈ ગઈ. મેં મોદીજીની પાસે જઈને માત્ર એટલું કહ્યું હતું, મોદીજી તમે મને 1.25 લાખ કરોડની સબસિડી આપી છે, એ તો 6 મહિનાની અંદર પૂરી થઈ ગઈ, મારે ખાતરના ભાવ વધારવા પડશે. ત્યારે તમે ને મેં જેને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા છે એવા મોદીજીએ મને કહ્યું હતું, કિસાન એ અન્નદાતા છે, એના ઉપર ભારણ નહીં આવવું જોઈએ. અને દોસ્તો, એક બેગ પર સરકારે 3700 રૂપિયાની સબસિડી આપી. ડીએપીની એક બેગ 4100 રૂપિયાની, એક બેગ ઉપર 2500 રૂપિયાની સબસિડી આપી. દોસ્તો, ખેડૂતો પર ભારણ નહીં આવવા દીધું. 2,54,000 કરોડ રૂપિયા ગયા વર્ષે ભારત સરકારે કિસાનોની સબસિડીનું બિલ ભર્યું, પરંતુ કિસાન પર ભારણ નહીં આવ્યું. દોસ્તો, કિસાનોનું કલ્યાણ થયું, મહિલાઓનું સશક્તિકરણ થયું, યુવાઓને પોતાની ઓપોર્ચ્યુનિટી મળે. કોઈ યુવાનીઓ રિસર્ચ કરે, ઇનોવેશન કરે, અરે નવો ધંધો સ્થાપિત કરવાનો વિચાર કરે તો એને મુદ્રા યોજનામાંથી લોન મળે. વિદેશ ભણવા જવું હોય એને લોન મળે. ભારતની અંદર રિસર્ચ કરવું હોય તો એને તક પૂરી પાડવામાં આવે. યુવાનો કહે છે કે દેશ બદલી રહ્યો છે. દોસ્તો, વિદેશ જવાની ઘેલસા ઘટી રહી છે. વિદેશમાં દેશના યુવાનો ગયા છે ને પાછા હિન્દુસ્તાનની અંદર પરત આવી રહ્યા છે. વિશ્વની અંદર દોસ્તો, હું થોડા સમય પહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ગયો હતો. અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એક એવો ચોરાયો છે, એવો ચોતરો છે જે સ્વિટ્ઝરલેન્ડના દાવોસની અંદર દર વર્ષે જાન્યુઆરીમાં એક સપ્તાહ માટે લોકો ભેગા થાય. વિશ્વની મલ્ટીનેશનલ કંપનીના ડેલિગેશન આવે, વિશ્વની સરકારના ડેલિગેશન આવે, વિશ્વના ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો આવે, સારા વિશ્વના મીડિયા ત્યાં હોય અને એ વખતે વિશ્વના નેતાઓ પરસ્પર મળતા હોય. અને મારે દુનિયામાં સૌથી વધારે ચેરિટી કરનાર બિલ ગેટ્સને મળવાનું થયું. સામાન્યતઃ તો એવું હતું કે વિદેશમાં અમે જઈએ ને આવા પ્લેટફોર્મ પર ત્યારે અમે એમની એપોઇન્ટમેન્ટ માંગતા હતા, પરંતુ મોદી યુગની અંદર પરિસ્થિતિ બદલી છે. દુનિયા ભારતના પ્રતિનિધિઓની એપોઇન્ટમેન્ટ માંગી રહ્યું છે. બિલ ગેટ્સ સાથે મારી મીટિંગ થઈ, એ મળવા માટે આવ્યા. આપણે ભારતીય છીએ, કોઈ મળવા આવે તો ઊભા થઈએ, હેન્ડશેક કરીએ, હાથ મિલાવીએ. હું ઊભો થઈને એમને મળવા માટે ગયો. એનું પહેલું સેન્ટેન્સ હતું, કોંગ્રેચ્યુલેટ ઇન્ડિયા, યુ હેવ ડન ગુડ કોવિડ મેનેજમેન્ટ એન્ડ વેક્સિનેશન ડ્રાઈવ. દુનિયાએ ભારતના કોવિડ મેનેજમેન્ટના લોહા માન્યા.
ભારત કરી શકે છે દોસ્તો. અને એટલા માટે તમારા એક એક મતનું ઇન્વેસ્ટમેન્ટ, તમે કરેલું એક એક મતનું રોકાણ એ 5 વર્ષના વિકાસની ગેરંટી છે દોસ્તો. વળતર યુક્ત ગેરંટી એટલે મોદીજીને આપેલો એક મત. આ ચૂંટણીની અંદર મોદીજીને પુનઃ દેશના પ્રધાનમંત્રી બનાવવા માટે થઈને તમારા એક મતથી આપણે ચૂંટણી જીતીશું, ચૂંટણી લડીશું. તમારા એક એક મતથી ચૂંટણી લડીશું, જીતીશું ને જેટલી લીડ વધશે આટલો મોદીજીનો હોસલો વધશે. અને જેટલો મોદીજીનો હોસલો વધશે ને એ મોદીજીની શક્તિ દેશના વિકાસમાં કન્વર્ટ થશે, ડાયવર્ટ થશે, ઉપયોગી થશે. અને એટલા માટે આપ સૌને વિનંતી કરી રહ્યો છું કે આપણી વિધાનસભા પોરબંદરના ઉમેદવાર આપણા અર્જુનભાઈ અને માણાવદરમાંથી આપણા અરવિંદભાઈ લાડાણી લડી રહ્યા છે. અરવિંદભાઈ જરા ઉભા થજો, અર્જુનભાઈ જરા ઉભા થજો. આ બંને ઉમેદવાર દોસ્તો ક્યારે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હશે? મારે આ મંચ ઉપરથી કેટલીક વાતો નથી કહેવી. અને અહીં બેઠેલા કાર્યકર્તાને પણ મારી વિનંતી છે, જનતાને પણ મારી વિનંતી છે, આપણે કોઈના માટે કટુ વાત નથી કરવી. આપણે હકારાત્મક વાત, મોદીજીના 10 વર્ષની સિદ્ધિઓને લઈને જનતા જનાર્દનની વચ્ચે જવાનું છે. લોકોનો વિશ્વાસ સંપાદન કરવાનો છે. આપણે કર્યું છે લોકોની વચ્ચે જઈને કહેવું છે. મને પૂરો ભરોસો છે કર્યું જ એટલું છે ને, આ 10 વર્ષના કામના આધારે જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે હોય એવો અમે અહેસાસ કર્યો છે. અર્જુનભાઈ જેવો નેતા એટલા વર્ષો સુધી કોંગ્રેસમાં હોય, એને લાગી આવ્યું, અને એટલા માટે લાગી આવ્યું કે જે વર્તન કોંગ્રેસમાં હોય, કોંગ્રેસના નેતાઓનું છે. હું અહીંથી બોલીશ તો એ મને ઉચિત નહીં લાગે, પરંતુ એમણે કેટલીક વાત કરી હતી. એટલા માટે આ બંને નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ એમને કમળના નિશાન ઉપર ચૂંટણી લડવા માટેનો આદેશ આપ્યો છે. ત્યારે બંને ઉમેદવાર જંગી લીડથી જીતે, લોકસભા સીટની અંદર વિક્રમજનક લીડ મળે અને આપણે મોદીજીના ચરણોમાં એક કમળ પહોંચાડીએ એ આપ સૌ પાસે વિનંતી. આપ સૌને અનેકાનેક શુભેચ્છાઓ. ધન્યવાદ. મનસુખ માંડવિયા દ્વારા સંબોધન કરવામાં આવ્યું, જેમાં તેઓએ કહ્યું કે બધા લોકો મોદીજીની સાથે છે. આ સાથે તેઓએ મોદીજીના વિકાસની યોજનાની વાત કરી. મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટેની આ ચૂંટણી છે તેવી વાત મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી. ચૂંટણી જ નહીં, જનતાના દિલ જીતવાના છે તેવી વાત માંડવિયાએ કરી. દેશની પહોંચ ચંદ્રયાન સુધી પહોંચી છે, હવે મંગળ પર પહોંચશે તેવી વાત પણ મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી.